સુરત શહેર અને જિલ્લામાં કોરોના ફરી વકરી રહ્યો છે, ત્યારે કોરોનાને ગુરુવારે વધુ નવા 288 પોઝિટિવ કેસ નોંધાતા જેથી કોરોના પોઝિટિવ આંક 29,497 થવા પામ્યો છે, જ્યારે કોરોનાને માત આપનારાઓની સંખ્યા 26,000ને પાર કરી જવા પામી છે. સુરત શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ અટકવાનું નામ નથી લઈ રહ્યો. સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુરુવારે વધુ 288 કેસ સાથે કોરોના પોઝિટિવ કેસનો કુલ આંકડો વધીને 29,457 થયો છે, તો 4ના મોત સાથે મૃત્યુ આંક વધીને 931 થયો છે. શહેરમાંથી આજે 182 અને જિલ્લામાંથી 116 લોકોએ કોરોનાને હરાવ્યો છે, જેથી ડિસ્ચાર્જ થયેલાની સંખ્યા 26,010 થઈ છે. હાલ સુરત શહેર અને જિલ્લામાં કુલ 2516 એક્ટિવ કેસ છે, જેમાં સુરત સિટીની વાત કરીએ તો 21,502 પોઝિટિવ કેસમાંથી 675 દર્દીના મોત નીપજ્યા છે, જ્યારે સુરત જિલ્લાની વાત કરીએ તો કુલ 7,667 કેસમાંથી 252 દર્દીના મોત નીપજ્યા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 29,169 કેસમાંથી 927ના મોત નીપજ્યા છે. સુરત સિટીમાં અત્યાર સુધી કુલ 19,385 દર્દીઓને રજા આપવામાં આવી છે, જ્યારે જિલ્લામાં કુલ 6,327 દર્દી સાજા થયા છે. અઝહર કુરેશી, G24 ન્યૂઝ.